મેલ્યો છે પણ યાર કમ્પ્લીટ મેલ્યો તો ઠેલાનો પગ આયા હે તે ઠેલો જતો રહ્યો હ આડો વળો ગમે તે છો જાણે હું કે સરપંચ લઈ ગયા છે સરપંચના ઘેર જા છેડી સરપંચને કીધું સરપંચ હું કહે છે ખબર છે મને તો કોઈ ખબર જ નહીં મેં તો બીજા ચોરની વાત કરી હતી મેં તો ફલોણાની વાત કરી હતી મેં તો ઢેકણાની વાત કરી હતી હા મને તો નક્કી એવું જ લાગે છે કે ઠેલો હે ને ઉંદેરા ખેંચી જાવ તો કોણ ઉંદેરા લઈ જાય આખો ઠેલો હા 10 લાખ રૂપિયાનો ઠેલો અલ્યા કતરી નાખ પૈસા હોય ને કાતરી નામ જના કાગળ કઈ નાખ છો માં કાકા બનાવવાની વાતો કરશો ને એ બધી મને ખબર પડે છે ગલ્લા ફોડું પાડું જ નતું ને કરી જોવા કાલે એકન ગલ્લો ઉભા રહેતા અને તારે ગલ્લા આયા તો કારણ ઠેલો શોકન જો એ તમને ખબર તમે એકન મેલ્યો છે કે ખેમાન બકાવાની વાતો કરો છો ના તો હરખી રીતના પાટિયું આગુ પાછું થઈ ગયું તો જોવું પડશે મોય ચમ જોઈએ ફરીત ના સર લેડો બતાવો મને Complete મારે મેં ઠેલો લીધો. જોવો કેમાં? પૈસા સિવાય આડી અવડી વાત કરીને તો મજા નહીં આવે તને આ શેતરું તમને નહીં કહી યાર. દઉં કોઈ ગદ્દારી નહીં કરી નાખી અમે તો સારું મોય પ્યાવો બતાવો માણસને વિશ્વાસ નહીં આવતો જિંદગીથી ભેગા રહ્યા છીએ ને. તો માં કાકા અત્યારે રૂપિયોની વાત હોય ને એટલે હળાહળ કળિયુગમાં કોઈ પોતાના ભાઈની વાત નહીં કરવાની કોઈનો વિશ્વાસ નહીં રાખવાનો ખોલો હળો તું જોતો રહેજે પાછો હું તો જોતો જ રહું છું બતાવો શું કોણ છે જાણ્યો નક્કી ઉંદેરા જ લઈ ગયા હા બકાવાની અને બનાવવાની વાતો કરશો નહીં નહીં બનાવતો યાર આ તો થોડો કઈ ડુંગળી બટેકોનો વેપાર છે અત્યારે ઉંદેરા ખરા ને મોટા થઈ ગયા હા. તમે ઉંદેડા જેવા જ છો અત્યારે કોઈ 10 લાખ રૂપિયાનો ઠેલો લઈને આવી જાય એવડા મોટા ઉંદેડા નહીં થઈ ગયા તો કાકા સાચું બોલવાનું રાખો સાચું બોલશું કેમ પૈસા નું ખબર નહીં હોય જ મેં રહેતા યાર. આ તો વધી ઉડી ગયા હું તને એ જ પૂછું છું કે વચ્ચે ઠેલો શોકન જેવો એટલે તમે ઠેલો હોય મૂક્યો તો ખરા કમ્પ્લેટ મેલે તો શોમા કાકા ખેમાને છેતરવાની વાતો કરતા હોય ને તો ના કરતા આ તો મને કહી દઉં બસા નહીં છે તો કઈ થાકી જો મારું માથું દુખવા માંડ્યું છે હાલ ઘંટીઓના આટા ખાઈને બેઠો છું ખબર છે તું બધા હા ઘંટા આખું ગામ હું છેતરીને બેઠો છું તમે મને છેતરતા હોય ને તો એ વાત ભૂલી જજો પૈસા જો કરશે ને એ સાચું બોલી જજો નકર કટકા કરી નાખશો શોએ મી લીધા નહીં મને કશી ખબર નહીં આ બધું વાખવાન કરો થી તમારે શું ડાયા થવાનું આવતું હતું તમારે શું ઠેકોણા કરવાના આવતું હતો તો પણ કરું હું મારી જગ્યાએ તું હોત ને તો તું આજ કરો આટલી બધી બીક લાગતી હોય ને તો ખેમા અંગાત ને આવવાનું કદીએ આ તમને કહી દઉં બનાવવાની વાતો કરશો નહીં જો ઠેલો ઠેકોણા કર્યો હોય ને એકલા રૂપિયા ખાવાનું બધું વિચારીને મેલ્યું હોય ને તો ના ખાતા એકલા રૂપિયા ખાવાનું મેં નહીં વિચાર્યું પોલીસ થી તો ભલ ભલા દીવાય જો કેમાં તો પછી આ ગલ્લામાં ઠેલો જોઈજો હા મુકડું વાયકન મેળવા દે તે વસ્તીની અવર જવર રહે ગો વચ્ચે એટલે કોઈ લઈ ના જાય બીજું કશું નહીં આખા ગામનું તો ગામનું પણ ખેમાએ છેતરવાનું કર્યું છે ગમે તે કોકના ગમો હાથમાં આવી ગયા છે કેમાં ના તમે શું ગમે તો આડું અવડું ઠેકોણા કરી આવ્યા છો સાચું બોલો આડું અવડું જોહો નહીં બધી ખબર પડે છે મને આવો એમ વાકણ શિલાકા લેશે આ શોમો કાકો આઈકણ કરે ને ગોટોની હોટલ બનાવવા બેઠા હતા એટલે જોઈએ છે ગલ્લામાં કે ગલ્લો પડી ને છે ને આજ કે ખેમા કમાવાનું કરીએ મેં કે કશો હતો નહીં એમાં સારું વિચાર્યું હો તમે બે જણાએ હા ને હવે ધંધો તો મારે કરવો હતો પણ આ પેલા જીવણિયામાં થેલો ખોવાનો ને તારની મારા ઘરની પનોતી બેસી જઈ શકે તમારી સાથે બેસી જાય સરપંચ પણ હું કરું કે કાલે ઘરમાંથી પાકીટ ખોવાઈ ગયું પાકીટ? તાણ મેં 5000 હતા ટેન્શન માં આવી ગયો પાછો ચમત્કાર થયો આપણે નહીં પેલું હનુમાનજી નું મંદિર એક બાપુ આવ્યા હતા દર્શન કરવા જતો કીધું આવું બન્યું કયો હાલત જોઈ લો પૈસો દબાઈ તરત જ કહી દીધું કે પાકીટ ઘેર છે હા, પાછો ફોન કર્યો કે ઘેર જ છે જરી ગયું? હવે ચમત્કાર થઈ ગયો કને કીધું બાપુ ને ચમત્કારી બાપુ હવે સાચી વાત છે સરપંચ જે માણસો કહેતા હોય ને એ બધા સાચું જ કહેતા હોય સત્ય પુરુષો હોય ને કોઈ ખોટું ના બોલે એટલે જડી ગયું ખરા જડી ગયું ને ફોન કર્યો કે તરત જ ઘેર કે જડી ગયું અત્યારે હું તો કહું છું ના એક કામ કરીએ હનુમાનજીના મંદિરે જે બાપુ આવ્યા છે ને ચમત્કારી હા, ઈવન ઈવન પાસે જઈએ એટલે ખબર પડી જાય કે આપણો ઠેલો શોકન જો છે જો છે સમજ્યા કે ના ના, સમજ્યા બરોબર છે એ કઈ જગ્યાએ આવે છે
આપણા બાગોરમાં નહીં હનુમાનજીનું મંદિર ઓવા રોડ ઉપર ઓવા ઈકન જ બેઠા છે. નવા નવા પણ ચમત્કારી છે ખેમા હો. એવું? ઓવા એમાં મારે તો જીવ ઉડી જતો કે જીવ ઉડી જતો કીધું આ કેટલું બધું નુકસાન થઈ ગયું. 5000 રૂપિયા થોડા મફત આવે તાણે કેટલી અત્યારે મજૂરી જેટલું કરીએ કામ કરીએ તાણે તાણે 5000 રૂપિયા પેદા થાય. સાચી વાત છે. મગજ કોમ હાલતું નહીં હમણાંથી તો કે મગજ તો અમારું કોમ નહીં હાલતું. શોમા હા, કાકા કોના છે? એ માણસના 5000 રૂપિયા ખોવાઈ ગયા હતા તો બાપુને કહી દીધું હું તો કહું છું આપણો આખો ઠેલો ખોવાઈ ગયો છે ત્યાં તો હડો તો પાછળ હાલ જ જવું છે. હાલ જ હો લે પર રાખજો હો પણ હું આડું અવડું થવું ના દો આડું આવડું પૈસા ખોવાઈ જશે પૈસાની ખબર પડી જાય ને બતાવી દે હે. ઠેલો એક ઓવે. વખત હાથમાં આવી જાય ને તો પછી ગંગા ના આયા પછી કોઈ ચિંતા જેવું પેલો નહીં હાથમાં આવી જાય તમે તો વાયકર વેચી જ આયા લેવા હતા તમે કોઈને છે. પેલો હાથમાં આવી જાય વેચી જ લેવા છે. હા. તું રોજ ઝઘડા કરીશ. તો માં કાકા હું ખોટું નહીં બોલતો મી જે જગ્યાએ ઠેકોણા કર્યા હતા ઈથી ઉઠીને તમે વાયકર લાયા એટલે આખો ઠેલો જતો રહ્યો એટલે મેં એવું હોભર્યું એટલે લાવ્યો ને કે મુયે ઈ નાઈ પરી રવા દ્યો. એક કામ કરો હનુમાનજીના મંદિરે જઈએ અને બાપુને જઈને પૂછીએ એટલે ખબર પડી જાય બાપુને દૂધનું દૂધ અને પાણીનું પાણી બાપુને કગરીસ પડીએ હા કે અંતરિયામી બતાવી જ દો તમને. ગમે જે થઈ જાય પણ સોમા કાકા આપણા ઠેલાનો ચોર રહ્યો ને એને ખોળવો તો પડશે જ આ સરપંચ નતા કેતા હા. મંદિર તો માં આવી ગયું છે. હા કે હનુમાન દાદાના મંદિરે પેલા બાપુ બેઠા છે ઈવાના પાસે જવું એટલે બધી ખબર પડી જાય ઓ સોમા કાકા બાપુ તો બેહેલા જ છે આ સરપંચ જેની વાત કરતા હતા ને એ આજથી બીજું કોઈ બાપુ આવતું નહીં નહીં, બાપુ હું તો હાજર કહું છે તે. છું, હા? નાવ જે કામ કરીએ હા. ઓના આગળ જઈને નમી જઈએ અને જે વાત હોય એ બધી કહી દઈએ મનની કે અમારે આવું આવું થયું છે અમારે તો કરી વસ્તુ અને ખોવાનું છે. હા ગમે તે કરીને ખોલી આલો ઓ શોભા કાકા સરપંચ કહેતા હતા એ વાત સાચી છે જો બાપુ બેઠા તો છે જ. પછી નમી જજે ખેમા હો. જય હનુમાન દાદા आओ बच्चा आओ तुम्हारा कल्याण हो जाएगा બાપુ ઘણું દુઃખ છે હું વાત કરીએ તમને દુઃખના ડુંગરા તૂટી પડ્યા છે અમાર ઉપર અવળું કામ કરવા જઈએ છીએ અને અવળું કામ થઈ જાય છે अवળું થઈ જાય છે ઓ, ઘણું કમાઈને ભેગું કર્યું તું પણ બધું વેરાઈ ગયું છે બાપુ ઊંધો થઈ જાય હે. ગમે તે કરો પણ અમારે કોઈક સારું થાય ને એવું કરી આલો પણ બાપુ અમે જે કમાઈ છે ને ખોવાઈ જ જાય છે. ખોવાઈ જાય તાણ એટલે બધી મહેનત કરીને ભેગું મેલ્યું તું અને બધું શિકાર કોણ લઈ ગયું એટલે જતું જ રસ આયેલું બધું બધું ભેગું કરેલું બધું વેરાઈ જાય છે અમે શું મને કરીએ ધ્યાન કયો? કરવા દે એક વખત હા તમે બે ચોર છો એક નંબરના ચોર છો બે જણા બાપુને ખબર પડી જાય. શોમા આપણે ચોર કાકા આપણે અંતર્યામી છે બાપુ ગમે તેટલી ચોરીઓ કરીએ ને તો એવાને બધી ખબર પડી જાય બાપુ. બાપુ ભૂલ થઈ જાય અમારી છીએ. એ, આ જિંદગીની છેલ્લામાં છેલ્લી ચોરી છે આજ પછી કોઈ દાડો કોઈની ખીલીએ નહીં લઈએ પણ આટલું અમારું કામ પાર પાડી આલો ગમે તે ખોવાનું કરો હોક ગયેલો ખાલી. એક જગ્યાએથી ચોરી કરી હતી કે નથી કરી 10 લાખની કરી હતી બાપુ 10 લાખની ચોરી હા, કરી લાખની હતી. કરી હતી ને કરી હતી. આમાં એ 10 લાખનો થેલો કુવામાં લટરાયો કે ના લટરાયો લટરાય તો ઓહો બાપુ લટરાય તો. કુવામાં દોયડું બાંધી અને ઠેલાને ગોઠ વાળી અને અંદર લબડતો કરે તો બાપુ લટરાયો તો ને ઓ લટરાય તો ને અમે એ થેલો સ નહીં તે જગ્યા ઉપર નહીં 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 થેલો જતો રહ્યો છે એ જતો રહ્યો બાપુ જગ્યા જતો રહ્યો ગાયબ થઈ ગયો. અમે એ થેલો જતો રહ્યો છે એના માટે જ તમે હવે આયા છો ને મારા પાસે ઓ બાપુ પૈસાનો 10 લાખનો થેલો જતો રહ્યો ને 10 લાખનો સવાલ છે અને ઠેલો ખોળવા માટે જ તમારી પાસે લોબા થાય છે હા, ચોર કોઈ પરભારો છે નહીં હા? ઓવા પૈસાનો 10 લાખનો થેલો જે ચોર લઈ ગયો છે ને હા એ બેવામાંની ગમે તેના એક જણા પાણ છે હા મારા હું જોઉં છું મેં નહીં ચોરી કરી કે નહીં ઓર્ડર કર્યા. કુવામાંથી ઠેલો કોણ લાવી દઉં ગાયબ થયો થેલો અહીંથી તો હું લાવ્યો તો હા? પણ ગલ્લામાંની શો જ્યો. ગલ્લામાંથી તમારા ઘરમાં જો એ બાપુ ગલ્લામાંની શો કણ થેલો જ્યો. થેલો તમે બે જણા છો ને બે ના ગમે તેના એક ના ઘેર પહોંચી ગયો છે જગ્યાએ કમ્પ્લેટ પહોંચી ગયો છે થેલો ભરેલો 10 લાખનો સાચું બોલી દેજો કેમાં હતું કેવું ના ના બાપુ ખોટું નહીં બોલતા બાપુ ખોટું નહીં બોલતા પણ બાપા ને ઠેલો કોણ લઈ ગયું હું નહીં લઈ ગયો. હા હું નહીં લઈ તમારા ગયો. કાકા બાપુ કીને એ બધું સાચું સાચું હોય છે ચોર- અંતરિયામી છે ઈ હોય કીધું કે તમે ચોરી કરી છે કે નહીં કરી ચોરી તો કરીશ. કુવામાં ઠેલો લબડાયો છે છે કે નહીં લબડાયો લબડાયો છે. આમાં આપણા બેમાંથી એકાદો ચોર છે સકા નહીં પણ ગલ્લામાંની શોકન જો હું એમ કેવું છું. તમારા તમે-
તમારા બેના ગમે તેના એક જણાના ઘેર થેલો સહી સલામત 10 લાખ રૂપિયા ભરેલો પડ્યો છે. સોમા કાકા ભગવાન માતાજીની ચોગન ખગું સાચું બોલી દેજો. બાપુને પૂછી લે કે શોકન પડ્યો છે ઠેલો હે? એટલું પૂછ. ના એ હોય કહી દીધું ને કે તમારા બે માંથી એકાદો ચોર છે. પણ હું નહીં ઠેલો તમે જ લીધો છે. પણ તેમાં બાપુને પૂછી લે કે શોકન ઠેલો ચાલ મેલ્યો. નહીં મને ખબર નહીં યાર. ઓય નહીં ચોર બેવામાંની ગમે તે એકાદો છે, બે જણાનું ઘર તપાસી લે એટલે 10 લાખ ભરેલો થેલો જડી જશે. સાચી વાત છે બાપુ. સાચી વાત છે. ઓય લડવાનું નહીં. ઊભા તો 10 લાખનો થેલો લેવા આવ્યા છો કે લડવા આવ્યા છો? ઠેલો તી તો ઓર નહીં કર્યો કે તમારો તી તો ઓર નહીં કર્યો ને ઠેલો ગલ્લામાંની. કુવામાંથી કને કાઢ્યો તો તને પોલીસ લઈ નહીં જાય. તું મારા શેરી આવ્યો હોય તો હું અને તી જોડું કર્યો હોય તો મી મને ફેરવતો હતો શેરી નેકળો. એક કામ કરો, તમે મારું ઘર ફેદી લ્યો અને હું તમારું ઘર ફેદી લઉં. બરાબર મંજૂર છે. જેના બાપુ ઘરમાં જ છે ને ઠેલો તમારા બેના એકાદાના ઘરમાં સહી સલામત 10 લાખ રૂપિયા મંજૂર છે મને. પેલા ઠેલાનો હાથ તમે લગાવ્યો તો. પણ મારું ઘર ફેદી લે. હા, તો હું તારું ફેદી લેવું. હળો મારી મી તો ચોરી કરીએ નહીં કે મારા ઘરમાંથી થેલો નીકળાય નહીં, પણ એટલું વસ્તુ યાદ રાખજો, તમારા ઉપર મને પૂરેપૂરું વ્યામ છે. જો શોમા કાકા તમારા ઘરમાંથી થેલો નીકળ્યો તો તમારા નેના કટકા કરે હું. હળો એમાં અને જો તારા ઘરમાં નહીં નીકળો તો હું ભાઈ બની નહીં રાખું. પણ પોસી આલ દેજો ગોમેથી ગોમના વલ્લા. હું તોડ નહીં, તમારા જેવું હું ગંડા તોડતો નહીં. નહીં. પેલા તમારું ઘર બતાવો. એમાં. અને મને તો ઓલાર મેકી દે. પહેલેથી મને તમારા ઉપર વહેમ હતું જ. જે દાડો તમે પેલા કુવામાંથી થેલો હટાયો ને તારનું મને વહેમ હતું. પેલા મને- એકલો માલ ખાવાનો વિચાર છે તમારો બધાનો, બીજું કશું નહીં. મારા- ખેમલાને છેતરવાની વાતો કરો છો. એમાં તને નહીં છેતરતો. મારા ઘરમાં નહીં નીકળે ને તો મને તું તાર કટકા કરી નાખજે. મારા ઘરમાં તો કોઈ નહીં. તાર બાપુની સામે એમ કીધું કે તમારા બે ત્રણ ઘરમાંથી એકાદામાં થેલો છે. બાપુ એમ નહીં કીધું કે સોમનાના ઘરમાં છે. તમારા ઘરમાં છે. થેલાને કને હાથ લગાવ્યો તો? કુવામાંથી થેલો બહાર કાઢ્યો એનો કને હાથ લગાવ્યો તો? મારા ગયા લઈ જઈને ઓર કરી કાઢ્યો. હા હો, ચોર છો તમે. હાલો, હારું, ફેદી લે, બતાવો. ફેદી લે. મને તમારું ઘર બતાવો હું આખું. યાર તારું ઘર ફેદવાનો છું. મારું આખું ઘર ફેદી નાખો. આખું ઘર. જો તમારા ઘરમાંથી થેલો નીકળ્યો ને તો આ જે પગો ઉપર હેડો છો ને એ પગ આડા નહીં મેલું હું. ફોન રાખજો. ખેમા મૂર્છન હંગાતી ગદ્દારી કરી છે, બીજા કોઈના હંગાત નહીં કરી તમે. તારાથી નીકળે તો સોમાં પૂંજાય નહીં સોર હતા ને. આખું ગોમ હશે ને તો આખા ગોમનું દીવાહારી ચોપીને બાળી કૂટે, પણ તમે હશો ને તો તમને તો પહેલા પાડ્યો હું. હલો ખરા ટાઈમમાં બાબુ બાટલીએ શીખર છો જતા રહેશે. ઘેર જઈને આવે તો માણસ ઘેર નહીં કે ગામમાં જશે. 10 મિનિટ બેઠો તો માણસ ના મારા જ અમુક હગવા જવું પડશે. અને જો હાથમાં આવી જાય તો સારી વાત છે, નકર મારા જે આ ષડયંત્ર રચ્યું છે ને બધું પાણીમાં જાઓ. ઓહો હેરો કે હેરો એ ગામમાં શું ગાલ્યું છે? એમ કોઈની ધ્વનમાં જવાનું છે? મારી જોનમાં જ જવાનું છે. શરમ આવી જો આટલી ઉંમરે આવી વાતો કરતા. એક તો ચોરીના આરોપો ઉપર છે ને પાછા ધ્વનમાં જવાની વાતો કરી છે. શરમ તો તમને આપી જો. પેલા ચોર કહેતા મને આમ આખું ગોમ કે છે એમાં મને નહીં શરમ આવે? ગોમ વાળો તો કી ગોમ વાળા તો ખબર નહીં કે માણસ ચોર કોણ છે. એટલે ચોર તમે પકડી પાડ્યો? ઇનામ તમારે ઘેર આવ્યો છું. એટલે મારા ઘેર ચોર બેહર્યો તો કે હું તો ચોર નહીં? બાબુજી તમે ચોર નહીં, પણ અત્યારે માણસો રહ્યા ને એટલે રે રાખે છે ને અમુક ખબર પડી. પેલા વાઘને પકડવા જેમ પોજરું નહીં મળતા જંગલમાં, હા. એમ સરપંચ પારવા ષડયંત્ર રચ્યું છે. એટલે બામ ઉતાર્યો છે સરપંચ. અમે તમે બધું કહો ષડયંત્ર રચ્યું છે ને ચોરી તમાર માથા ઓઢાળી છે ને ચોર તમે નહીં, આવું બધું તમે કહો. મને ખબર છે બધી. હા એટલે હા. હું કઈ ઘેર ઊંઘી નહીં રહેતો. ચોરી માથા આવી એટલે તાર નો તાણ શું કરો છો? ચોર પકડો છો? ચોર પકડવા જ નીકળ્યો છું, પકડીને બેઠો છું, તમને બતાવવાનું છું એટલે જ લેવા આવ્યો છું. એટલે અત્યારે તમે શોખ ચોર પૂરીને આયા છો અને મને બતાવવા લઈ જવાનું વાત પૂરી કરો. ન જાય છું, કમ્પ્લીટ પોજરામ પૂરી ન જાય છું. એકલો પકડું તમે પાછા ના માનો તો હા તે હેળો મારે જોવો છે. હાલે હરો ચોર સેવા કલર નો છે ને સેવો દેખાય છે ને સેવો બધો છે, માથા ભારે છે કે હું ચોરને છે? તો 12 કલર છે અને પકડ્યા પછી શેવી સજા કરો છો ને એ હું જોઉં છું. જુઓ સરપંચ, સજા કરવી એ મારા હાથમાં નહીં. સજા કરવા માટે તો પોલીસ તંત્ર બેહ્યું છે, ન્યાય તંત્ર બેહ્યું છે અને ભારતનું અર્થતંત્ર છે આખું. એટલે કોઈ સજા મારે નહીં આલવાની. સજા તો એને પોલીસ કેસ કર્યો છે જીવણિયા, તો પોલીસ પકડી જાય જે સજા થતી હોય કરશે. અને ગામવાળા એ ચોર બધું ગામવાળા કહેતા હતા કે ફોસી હાલ દેવી છે. લે હરો ના ચોર ના પકડી ના હાલો. જો ભાઈ સાહેબ, હું કોઈ ગોમનો ધણી નહીં કે મારા ગોમનાથી કોઈ આ લેવા તો દેવા નહીં. પૂછું ભારી જાય ને ઈ જ વગડીઓ કરવી છે. લે હરો તમારે અંગાથી લઈ જવું હોય તો આવું, બાકી મારે કોઈ જફામ પડવા માંગતો નહીં હું. મારે તો જફામ પરવી નહીં ગોમની, પણ આ તો મારા માથે ચોરી છે ને
એ ચોર પકડ્યો એટલે હું છૂટો અને તમે છૂટા ગામ વાળા જે કરવું હોય કર. જો એ તો અમુક પોયલો પડે ને ધૂળ લઈને જાય એવી વાત છે. તમારા માથે ચોરી આવી તે તમારા નામની વાતો ગમત એ થઈ. કોયલો તમારા ઘેર લઈ જાઓ કે ઉકેરામાં જ ના નાખી દો, એ મારે જોવાનું મારે નહીં. તો કશામાં પડવું નહીં. આ તો તમે કયો છો એટલે આવું છું કે તમારા માથાથી ચોરી જતી હોય તો હંગાત આવું. સમજણ પડી? ચોરી કરી નહીં માથા ઉકા લઉં લે હરો પકડી આલું છે આજ તો ચોર. કશો તો નહીં પકડી આલો. જીવન કે તારી મૂછોનો જે પાવર હોય ને એને બતાવી દે કે હેર હું પોલીસ બોલાવું છું, પકડે છે અને લઈ જશે અને જે મારવા હશે એ તમારે જે કરવું હોય કરો. તાને. ગામમાં પૂજા જ ના કરો એ ચોરોની. આ 10 લાખ કરીને તો મારે કશું કામ થતું નહીં. ખોટો વાયકણ પૈસા લાવ્યો ને ભરાઈ રહ્યો. ના લાવ્યો હોત તો સારું હતું, પણ મને શું ખબર આવી કે ચોરી થઈ જાય પૈસા. આમ મને લાગતું નહીં 10 લાખ રૂપિયા પાછા આવે. આમ આવશે કે નહીં આવે. અને ચોર તો સાત ગામનો, પણ કોઈ એમ નહીં કહેતું કાર્યો ચોર છે. આયો ને ચોર આયો, બીજું કોઈ નહીં કહેવાય છે. ના હોય તો પોલીસ સ્ટેશન કહી દે કે સરપંચને ચોરી નહીં કરી, બીજુું કોઈ નહીં. અને સમજાવવા આવ્યો તો પાછા વળી દો. ઓહો પાછા મારે સમજાવો નહીં, તું સમજી જજે પાછો. હું આ તને કીધું સમજાવો ને એ ઘર બીજો, બાકી જીવન મુસાર ને સમજાવવાની જરૂર નહીં. ઓ આ પાછા તારી મૂછોનો પાવર જેટલો હોય ને એ જોઈ લેવો છે. છે તું વધારે કઈ નાખ્યું છે મૂછો આ તો જોવું છે. પણ 10 લાખ રૂપિયા લઈ જાવ આલી દો, ખબર હા પડે. તારા 10 લાખ આલી જ દેવાના છે આજે. જોયું બાપુજી, જોયું? મને ખબર હતી આરો ચોર છે, બીજું કોઈ નહીં. તારી ઓછોમાં ધૂળ પડી છે, ધૂળ. સમ દૂર પડી. તને જે જોવાનું છે ને તો દેખાતું જ નહીં. મને બધું દેખાય આખા છે. ગામમાં જોયું અલ્યા હું જોયું. સમ? તી જોયું કોઈ ચોર કોણ છે એ જોયું? આ નહીં દેખાતા હોમાં મોટો ચોર. જીવણિયા, જે અલ્યા, તો જો લે, બાબા. હાથ કરવાનું બંધ કરી દે લે. જીવણિયા, દોડું એટલું દૂધ ના સમજવું. સમજી ગયો ને? મને ખબર છે બાબુજી, તમે યુવાનો પક્ષ લેવો છો, બીજું કશું નહીં. અલ્યા. તમારા ભાઈબંધ છે એટલે. પણ જેનું જીવન એને ખબર પડે. ઓય ઊંઝે ઊંઘ નહીં આવતી હોય. એમ નહીં, પેલા ઓર રાખી નહીં પછી જીવ છે એટલે રોવું છે. અત્યારે રોવું જ કા હાથમાં લઈ જશે. તો પછી હુકા આખા ગામમાં ફૂંક હતા ને ગધારાના પઠેમ. સમ ના ફૂંકો. જેમ પેલો ગધારો બરો ઉનારે ફૂંકા છે ને એમ આખા ગામમાં પૂંચ્યો છે તું. હું પૂંછ્યો છું. કીધું છે મારા 10 લાખ રૂપિયા છે. આખા ગામમાં કોઈને ખબર નથી. એક તમને કીધું તું, મારા ડોશી ખબર હતી ને મને. ઓ અત્યારે જીવણિયા બીજા કોઈને ગામમાં વાતો ના કરી હોય, બૈરોન ફરી હોય ઈ. આ કોને વાપરેલી બધી વાતો સાચી ના હોય અને હશે જોયેલું હોય ને એ ઘાટા ખોટું પડે. વાયા ખોટું નહીં પડાયું. તમે ચોર છો અને ચોર જ છો અને ચોર રવાના ગામમાં. અને એને સાબિત કરી દી કે ચોર નહીં તો પછી કોઈ સાબિત જ નહીં કરી એવાને. એના ચોર જ એ છે. કોઈ ઘેર બેઠા ચોર ના પકડાય, ખાટલામાં બેહીને 100 મહિના બેહીને ને ઓય તો બાપરી. કોઈ 10 રૂપિયા આલવા નહીં આવે. એ તો કેસ કરી દીધો. હા એટલે એમ વાંધો નહીં નહીં. આવ્યો. રોજ દાળો ઉગાન હોય મોચામાં બેહીને બાપડી બહેના ગોળી રોવે છે. ચોર તારા જેવા પકડવા કેસ લખાયેલા તો ચોપડા કેટલાય માળીએ પડ્યા છે. તાણે હજી નંબર આવ્યો નહીં. સોના મના ઉભા થો હેલો. હા? ઉભા થો સરપંચ હેરો, ચોર બતાવ્યું ચોર છે. પકડી આલું. ઓહો. ભગવાન એસે અને છે, તમારાથી જમીન ખરીદ હે તારે. જે તોડવું હોય ને એ તોડી લેજો. બરોબર? જે ભડાકો કરો ને કઈ નાખજો. ચાલો. જોવું સાત મૂછોનો પાવર કેટલો છે. એટલે શોકન ચોર છે. તું હેડ તો ખરા, મારા કહેવા ઘરમાં નહીં. પૂરી, હા. પાછો વળીને ઓહો. ડોશીને કહેવા જોય તું. હા મને ખબર પડી તમારો ભોણિયો ચોર ઓ છે. ભોળિયો તો હથિયાર કોઈ લેવું છે? હથિયાર તો અને કોઈ નહીં લેવું, પણ ચોર હાથમાં આવે ને તો એનું ચોપડું વખોડી નાખું સાહેબ. તો ચોબડું વખોડો ને તો હાથ પગ ભાગવા ધોકો લેવા હોય તો લઈ લેજે. ધોકો ઓહો. ઓહો. પછી એમ ના કહેતો ઘેર મેલીને આવ્યો ધોકો. લે હેડો. હા, લે હેડ, હેડ. અચ્છા. લે હેડ બતાવું હા. આગળ થઈને હેડે છે. બાપુજી ચોર હાથમાં આવે ને એની જ વાત જોઈ રહ્યો છું. હાથ પગ તો ભાગવાના જ છે ના. ઓ નહીં હાથ પગ બોલવાનું. ભાગે છે કે હું ભોડું ફોડી નાખીને જોઈ લેવું સાથે. અરે ભોડું એ ફોડી નાખું. 10 લાખ રૂપિયા લઈ ગયો. થોડા કોઈ 10 રૂપિયા લઈ ગયો છે. હા હેડ હેડ તારું પાણી જોવું જ છે આજે. અરે જોઈ લે આજે પાણી મારું. તારે કળિયુગ છે, કોઈના ઉપર વિશ્વાસ ના રખાય. પેલું તમારું ઘર. યાર થોડો તો વિશ્વાસ રાખ. આ સુધી ભેગા રહ્યા, થોડો તો વિશ્વાસ રાખ. નહીં મેં ચોરી કરી નાખી. શું મારે મારું કાકા? ઘર પડી છે. આ તો- તારે જે ફેદવું હોય ફેદી લે. હા? મારો અરે હગો જો ના ભાઈ પાડી- નહીં નકા મારા હગા ભાઈ ઉપર એમ હું વિશ્વાસ નહીં રાખતો. અત્યારે ઓમાં કળિયુગ તું છે. કોઈના ઉપર તમારું રાખે. ઘર પેલું મારે ચકાસવું પડશે. બતાવો બતાવો મને. આમાં મારા ઘેર પડે છે કે તારા ઘેર પડે એ છે? વસ્તુ જે પેલું મારું જગ્યાએ- ઘર ફેદી લે અને પછી તારું ઘર ફેદવાનું. પછી હું નહીં છોડતો. એ વસ્તુ જે જગ્યાએ પડી તું ઈથી લાવવાનું તમારે શું આવતું હતું? શું દોઢ ડાયા થવાનું આવતું હતું? અને મને બધી ખબર છે. તમે છો ને શું ખબર એક છે? નંબરના લાલચુ થઈ જશો. હું લાલચુ. કેમ લાલચુ નહીં થઈ ગયો? આમ લાલચુ તું થઈ ગયો હો કે હું થઈ ગયો? તારે ફેદવું હોય ને તો ફેદી લે. એટલે આ તને પછી આમ શું ટાળી છે મારું ઘર ફેદવાની?
તમે ખરા ને એક નંબરના ચોર બની જશો ચોર. ખેમલા છેતરી અને 10 લાખ રૂપિયાનો માલિક હું જાતે બની જાઉં અને પછી ના હોય તો દુબઈ ભેગો થઈ જાઉં એટલે વૈકણીઓ ખેમલો જાલ ભોગવા અને હું દુબઈમાં રખડું. મેં નહીં વિચાર્યું એ દુબઈ નું તું વિચાર્યું છે એ મને એવું શોભા લાગે. કાકા, અને મોઢું- પેલો ઈમો જ વારું થઈ ગયો છે. મોઢું સંભાળીને વાત કરજો. હા અંભારીને જ વાત કરી છે. હમણાં હાલ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય હમણાં. ફેદી લ્યો આપણા ઘરમાં ફેદી લ્યો દૂર જા. અમે ઘર પડ્યું. તો તમારા બાપ ઉપર મારા બાપને વિશ્વાસ નતો કે તમારા ઉપર મને જરા વિશ્વાસ મને નહીં. નહીં રહ્યો વિશ્વાસ તારા ઉપર શેમાં ફેદી કાઢ આખું ઘર ફેદ મારો વર્ષો પેલો ઓર કરી દીધો ને મારા માથા પારા છે હા હા હું તારું ઘર જ ફેદું છે ને તારે ફેદી રહ્યું તું તાર મારા ઘરમાં શું ને કરવાનું છે કોઈ લઈ લે તને તો ખબર છે કે મારા ઘરમાં કોઈ નહીં એક વાહન મેલ્યું નહીં ખાલી મારો લેગો છે એ હાથમાં આવશે બીજું કોઈ નહીં આવે આવું છે કેમાં આ ઠેલો હોય છે ત્યાં આવ્યો હા નતો ને છતી નીકળ્યો. મને તો ખાલી બાપુને 4 વેણ કાઢ્યો મોઢામાંથી તરત જ ખબર પડી જઈ હતી કે તમે ચોર છો અને તમે વિશ્વાસઘાત એમાં હું છો ચોર નહીં. અને તમે લાલચુ છો એક નંબરના. આ ઠેલો બાપુએ હોય મોકલી દીધો શોખનથી બાપુએ અંતરિયામી નહીં બાપુને નહીં મોકલ્યો, તમે ઓયકન મેલી જાશો, બીજું કશું નહીં. હાથમાં આવી ગયો ને ના ના કેમલાન છેતરવાન કર્યું છે, બીજું કશું કેમલાન નહીં. છેતરવાન ગદ્દારી કરી, મારા અંગત અલે ગદ્દારી તારા કરી. અંદર ગદ્દારી કરું આખી જિંદગી રોટલા ખવડાયા મી અને તમે મારા અંગત ગદ્દારી કરી. હે? અરે ગદ્દારી નહીં કરી કેમ હે? શરમ નાઈ તમોન? હે? મારા ઈ ખાધું એ થાળીમાં થૂચ્યા? હે? મને જ ખબર નહીં કોઈ ઠેલો શોથી આવી ગયો શોમા કાકા અલે બનાવવાની વાત. કેમાં નહીં ખબર મને લાલચુ ચોર પુંજાવાળા. તારું હેર બજાર હે બધું જવા દે લાખ રૂપિયા તું બધા લેજે ભાગ પાડી દે લાખ ભાગ પાડી દે હાલ હાલ મારા અંગત ગદ્દારી કરી એનું હું? હા? હે? તને ગદ્દારી આ વિશ્વાસઘાત કર્યો એનું હું? કરી? એમ કે કર. તમે કહેતા હતા કે ઠેલો મને ખબર નહીં, ઠેલો ગામના ગલ્લામાં મેલ્યો છે, તો ઠેલો તમારા ઘેર આવ્યો છે? એ હોય લડવાનું છે ના, આ ઠેલો આવ્યો આ છે. પૈસા વાળું કરવાનું કર ઇજ્જતનો સવાલ છે, કેવા મૂર્તની ઇજ્જતનો. અને ઇજ્જત તાણે તારે શું આ ઇજ્જત ઠેલો છોકરો વગર લઈ મેલવાનો આવતો તો મેં નહીં મેલ્યો મી કેમાં? અડધા પૈસાનો ભાગ ના થોત, ના થોત. પણ લાખ વધારે લઈ જા એમ નહીં, તમારે બધા એકલા પૈસા ખાવા હતા. હે? મેં કીધું તું વેલાય કીધું બટાઈ દીધા વગર નહીં મેલું હું. અને પટાઈ દે તમોન સરપંચ બોલતો નહીં એમ આ હોય તો સોમલાન કરશે છોકર લઈ દો છો આ એક જ ચોર પકડ્યો. એના ઘરમાં કોઈ રહેતું નહીં ને એટલે ચોરી માં પૂર્યો હા. ઓવા. એટલે બોલ્યા વગર આવજે એવો તો શેવો ચોર છે ના નહીં પારીક મોઢા તારું મારી દે હું ના કહું ત્યાં સુધી તારે કશું બોલવાનું નહીં કશો વાંધો નહીં. નહીં બોલું જેટલું કહું એટલું કર મારે તો 10 લાખ રૂપિયા આવે ને એટલે બસ જીવણીયા જો બોલતો નહીં હો ને કે બાજી બગડી જા હો ના બોલું મોચ મેં આયેલું બેરા હા પણ ચોર શેમ દેખાતો નહીં સરપંચ હોય શું છે સોમલાના ઘેર જે છે ને એ બધું હોય જ છે તમારે ખાલી હોભળી જ રહેવાનું છે પણ પછી જે કરવું એ તમારે કરવાનું ભાઈ તો હું પકડી આવું છું લે હેરો આવો આવો કોઈ લપાઈ દો બોલે આગળ કોણ ખુલ્લા રાખો તમે પૈસા માંગ્યા હોત ને તો હું તમને પૈસા આલી દોત, પણ મારા અંગાત ગદ્દારી શું કરવાની હતી તી? મેં ગદ્દારી આ નહીં ધૂળી કરી. ખેમા. અરે ખેમા ઓયકન આપણા પાસે ઝઘડો કરવાનો સમય નહીં કોક જોન છે તો ખબર પડી જાય ના. હવે ચોરી કરી આમ તો આખા ગામને ખબર પડશે તો વાંધો નહીં મને. ગણાય દે, આખા ચોર ગામમાં? ચોર પુંજાવાળા ભિખારી ગણાય દે કે? લુચ્ચા ગદ્દાર હું ઈ ગદ્દારી મારા પાસે છે, તારા મારો જીવ માજ્યો મી ના આલ્યો. મારા ઘરમાં તું ઠેલો નહીં મેરી જો ને એ મને તો ખબર ય નહીં, હું તો લોકાચાર જતો. હે? ઘરમાં લાઈ અને એકલા માલ ખાવાના ધંધા કર્યા છે, બીજું કશું નહીં. એમાં ભૈયા મેં નહીં કરે ધંધા અને ઓપડા મારી એવી દોનત હોત ને એકલો રૂપિયા ખાઈ દેવાની તો જે દાડો જીવણીઓ સરપંચને વાતો કરતો તો ને હા. હા કે મારા હાડુના જમીનના 10 લાખ રૂપિયા મારા ઘરમાં પડ્યા છે, ખબર છે ને? હા તો એ 10 લાખ રૂપિયા હું કાલે આલવા જવાનો છું. એ ખેમાએ એ હું આખા ગામમાં કોઈને ખબર નથી, હું અઠા અંતરે રહીને હું હોભળી રહેતો. એકલો ચોરી કરી કાઢો ને તાણે? આ સોમાં પૂંજા હોય તાની એ ચોરી થાય સરપંચ ચોર તો આવ્યો છે હા હજી હોબર હોબર આજે શાનો હોપી જેવા ગયો માણસો મારા ખરીદવા હોત ને તો 500 ને 1000 રૂપિયામાં મને મને 50 મોણા મળી રહ્યો. તો મારા પાન હું લેવા આવ્યો તો એકલો ચોરી કઈ નાખ્યા કર ખબર છે કે સોમા કાકા વગર કોઈ ચોરી થાય વી નહીં આ સોમા પૂંજા હોય ને તો આ ચોરીનો પાર પડીએ ખબર પડી પેલું કૂતરું ગાલ્લા ને તો હેઠતું હોય ને તો કૂતરાને એવું લાગે કે આખું ગાલ્લું હું તોડું છું. તું તો પડી ગયો પણ આ ખેમા મૂર્છન હોય ને તો આ ચોરી સક્સેસ થાય, હા. બાકી ના મેળાવે. આ વાત કોણ લાવી તું? હે? કે જીવણીઓ એના હાડું 10 લાખ રૂપિયા આલવા દેવાનું છે? જીવને કને છેત્યો તો કરી. સોમા પૂંજા પેલું સ્પ્રે મારી થેલો લઈને કોણ નાખ્યું તું હા તમે કર્યું તું બધું. કરે કરી તું આઈડિયા કનો હતો? હા
મગજ કને વાપરી તું, બુદ્ધિ કને વાપરી હતી? આ છેડી દો જીવનમાં કોઈ દાડો મારા હંગાથી આવા જખા કર્યા અને મારા હંગાથી ગદ્દારી કરીને તો તમારે ખાવાનું એ નહીં મળે. આમાં મગજ ગરમ કર્યા જેવું નહીં. જાઓ. મોના પૈસા છે, મને વેચી લ્યો. એ સરપંચ શાંતિ રાખ થેલો તો મારો જ છે. વાકરે તારો મિશા જવાનો થેલો હોયથી એ સરપંચ બોલતા ના ઓવન કશું કરવું નહીં હું પેલા પોલીસ બોલાવું એ બરોબર છે. જીવણિયા હજી ભાગ પાડવા દે મજા આવશે ભાગ પાડે ને પછી અમે રૂપિયા તારા જ લેવાના છે કે આ જો કે થેલો તો ઓળખી ગયો ને. ઓળખી જ જો કે થેલો મારો લૂંટ્યો છે. કે ને ખેમલાઈ હોય લૂંટ્યો. હા મને હલો. કહેતો ને પણ મને શું ખબર. સાહેબ હું લોકેશન મોકલું ને ઈકન જે પેલી 10 લાખની ચોરી થઈ હતી ને એના ભાગ પડે છે તમે આવી જજો હાલ હો મોડું ના થઈ જાય ઓવ આમ કહેતો તો હું સોનો પાવર આવી જાય ને એ સરપંચ મારી ભૂલ થઈ ગઈ. હા? ભૂલ થઈ ગઈ. તું આબરૂ કાઢી લે ગોમમાંથી પણ મને ખબર નથી આવી. ખબર નથી નેકરન તારો ભાઈ હા? સરપંચ મને શું ખબર કે મારો ભાઈ જ છે અત્યારે ચોર. પૈસા લે પોતાના ભાઈનું આપી નાખીશ બધા ઉમાય, હજી તો ભાગ પાડવા દે સરપંચ મને ખબર નથી કે આના ચોર છે. અમુ તો ખબર પડી ને અમને ખબર પડી છે કે આરે શાનો વાપરી ગયો તો. હું સેવા તું હાથ પગ જુદા કઈ નાખીશ હું જોઉં છું જુદા તો કરવાના જ છે. પેલા ભાગ તો પાડવા દે. હું તારા ચોરીઓ કરે તો એકલાન કરવાની, મને હંગાત નહીં રાખવાનો. ઊંધો પરી જજે ઈકન. એ તો આ ખેમા મૂર્છલ છે ને એટલે લીલા પીળા છો. નકા હું કહી જાઉં વર રાખજો પાછા. હું કઈ જાઉં અમે તો હવે આ રૂપિયા આયા એટલે તું કોણ ને હું કોણ મોનો મોનો ભૂલી કાઢી જા. વેચવાનું કર. અડધા પૈસા તમે લઈ જાઓ. અડધા આવું છે. આવું છે. એ તો કાગળ છે પણ પૈસા જો જા. પૈસા જો કન જા. ઠેલો હોય કે ના આવ્યો? બનાવવાની વાતો એમાં કરશો ઠેલો ને. હોય કે ના? પૈસા શું છે? પૈસા તમારા પાસે જ છે. ઠેલો હું તને તમારા પૂછું છું શું છે? ઠેલો તમારા ઘરમાં આવ્યો તો રૂપિયા જો જતા રહ્યા. મારા ઘરમાં ચોથી આવ્યો? શોમા કાકા મારું મગજ અત્યારે કોમ નહીં આવતો બિલકુલ. એમાં અમે ગલા બનાવવાની વાતો ના હા, કરતા, સાચું કહું. છેતરવાની વાતો ના કરતા મને. ગલ્લામાં મેલ્યા હતા એના પાસે મને કશું ખબર પણ મેલ્યા. ગલ્લામાં મેલ્યા હતા. પૈસા જો જા. પૈસા કાઢો. પૈસા બહાર કાઢો. નકર મર્ડર થઈ જાય આજે એકાદાનું. કઈ નાખો મર્ડર હવે મર્ડર કરી નાખ્યા માં. જીવણિયા, તું કેતો તો લે આ ચોર સરપંચ છે ને આ પૈસા વેતા જો આ ઠેલો ચિયો છે જોઈ લે આ થેલો તો મારો જ છે બાબુજી. આ થેલામાં જ પૈસા તમારા 10 લાખ તું તો કે રૂપિયા. 10 લાખ રૂપિયા ના તો લે કાગળ નેકરો તું માંથી એમ કહેતો હતો કે મારી વાત મારા સરપંચ ને મારા બૈરા બે હોય હોભળી જાય તો આ તીધો જ્યાંથી જોણી જો આ અરે ઠેલો એ જોણિયા, હાથ ધર. એ ઇજ્જતથી વાત કરવાની. મેં બધું વાપર્યું છે તારા મોઢા જ. હું સાંજનો એકણ વાપરું છું. તમે ચોરી સી રીતના કરીએ બધું. શાને લઈ ગયો તમારા પાસેથી આ 10 લાખ રૂપિયા લે? હા? તું શાનું વાપરી ગયો તો એમ કે? હા? મીને લીધા. શોમા કાકા લીધા છે. ઠેલો શોમા કાકા પણ ઘેર હતો. હા? તને તો શરમ આપી જો. તારા ભાઈના એક જોડી કરતા મરી જા તો પાર આવે. જીવન મેં ચોરી નહીં કરી. આ વાતમાં હું કશું જાણતો જ નહીં. આ ખેમો બધું હું લાવ્યો તો ખેમો. એ જોણિયા, મને આવો વાપરે આવું મળી બધું તને એમ હારો નહીં આર્યો કહેતો તો મને ભાઈ ઉપર દયા આવે છે આ તારો ભાઈ જોઈ લે ભાઈ શું કાંઈ કહે છે? એ આ ખબર પડતી બધા નહીં. આખા ગામને છેતરવાનું ને આખા બધાને છેતરવાનું કર્યું હોય ને તો શોમા કાકાએ આ ઠેલો ખરો ને ઈવાના ઘેર ઈવાઈ લાઈન એ મેલ્યો તો મને ફસાવાનું કર્યું તું ને હા ઉપરથી સારી એ છે મારા ઉપર તારા હા આ બધું શોમા કાકાએ કર્યું. તને લગી રહે શરમ ના આવી તારા ભાઈના એક ચોરી કરતા. મેં આ ખેમલા ના પાડી હતી. મૂકનું મારો ભાઈ છે, મારા ઈકન ચોરી ના કરાય. પણ કે તારા ભાઈના શું પૈસા એને હાડું ના છે. તારા મારા ઉપર હણી રહી છે લે કાને હા મારતો ઉપર આવ્યો છે પછી હા તમારું કોઈ નહીં માલ્યો માનતો. તમે હા કશું નહીં કર્યું. ના ના તું તો શાહુકાર થઈ ગયો અમે એ મોઢા પર સ્પ્રે કરીને મારે તો હા? આ જીવને તાર મોઢા પર ફેણ ફેણ નહીં કરી તું શોમા કાકાએ. મારા મોઢા પર ફોન કેમ કરતો લે? હા? એ બધો કામ કરો ને ખેમાનો હતો. હું તો કાલે ટીસીનો ચાકર હતો. આ હું બધી ના બુદ્ધિ કરતો. આર્યો લાવે છે આર્યો એના ગુડા ભાગી નાખ જીવણિયા ભાગી નાખ તું તાર ઓ જીવણિયા. મેં કશું નહીં કર્યું. ના ના તું તો કઈ કરી 10 લાખ રૂપિયાની ચોરી કરી છે ને પાછો કે મેં કશું કર્યું નહીં મારા હાડુનો 10 લાખ રૂપિયા હતા. આ શું છે? આ તો કાગળ છે લે. આ જો મોટા બોલાયા છે. સવારે ઉઠ્યો ને એવો મારા પૈસા હોય ઓલે કઈ નાખે છે. મેં ઓલી નહીં કર્યા. સવારે ઉઠ્યો ને એટલે ખેમો મારા ઈકન આવ્યો. ઈ શું મતલબ? આ રે ચોર પૂછી લ્યો તમે સરપંચના ઘેર વટા મારતા હતા ને હું તમને કીધું તું કે હાથો ચોર ખોળો પછી વટા મારો આ રે ઠેલો અને આ રે ચોર અને પૈસા તો શું નહીં હજી મેં ચોરી ના દાડા તો સરપંચ નું નામ લખાયું તું લે ચોરી જાતે કરવાની
કેદારો તો તમે કેસ લખાવા ડાયરેક્ટ કરતા સરપંચ ને ચોરી કરી સાહેબ હું તો યાર ચોરી બહુ હંગાત જ છું ખાલી આ બધું સાહેબ મને ખબર નહીં કેદારો તારે ફૂટી ગઈ હતી પણ મને કહેતો તો સરપંચ ને ચોરી કરી છે ને. એટલે અરે બે જણા કહેતા હતા. ખબર, જોયા સરપંચ, જોયા હું તો વગર કહું ચોરી કરો અને માનહાનિનો ગુનો આના ઉપર લગાવો સીધો ચોર પકડ્યા વગર એમને આખા ગામમાં વાતો કરતો હતો આર્યો. ભૂલ થઈ જાય બાપુજી. ભૂલ થઈ જોયા જાય. વગર કોઈનું નામ હલાઈ લે. પેલા નાઠા એ જવાના જો વાનું એમને નથી જવાના સાહેબ હાથા રૂપિયા છો શું પેલા એ તો રૂપિયા છો જ્યાં ઉભા રહો. આ તમે તો પૈસા મળી જાય ને એમ કહેતા હતા. પૈસા નહીં મળી ગયા ખાલી ખેલો જ મળ્યો છે. પેલો તો પૈસાની એ વાત ખબર હે. એટલે થેલો મળ્યો છે પૈસા નહીં. કાકાની સાહેબ ચિંતા કરશો ને કમલાના શેરી હું જતો કુવામાંથી પૈસા કાઢ્યા તો થેલો કાઢ્યો તો અને પછી ગલ્લામાં મેલ્યો તો થેલો ગલ્લામાંથી ઉઠાઈને થેલો મારે ઘેર લઈ જશું થેલો પાછો વનાઈ મોકલ્યો તો પકડવા વના દોસ્તી અને પૈસા મારા ઘેર પડે છે તને પૈસા મળી જાય એટલે 10 લાખ તમારા પાસે 10 લાખ રૂપિયા મારા પાસે એટલે ઓના આપી દેશો એને આપી દેજો અહીંયા પકડાઈ જાય ને હું ચોર પકડો ના સરપંચ. હા તું કહેતો હતો કે સરપંચ ચોર છે બાપુજી ભૂલ થઈ જાય મારી. ભૂલ થઈ જાય આવી ભૂલ લે પણ મને ખબર ઈવન આ દાડો ભેગા રહ્યા ઈવન ઉપર તું આરોપ લગાવ્યો તને શરમ આપી દો મરી જા કે ઢોકણી પોણી લઈને ડૂબી મર પારવા દોસ્તી બધા નાટક જ કરે તમે ને બે આપણે ભેગા રહેતા હોય ને એટલે ના હોય નાટક થાય નાટક જ કર્યું છે. હા સરપંચ માફ કરી દેજો. અમુઆ કોને અભેલું હોય ને તો જ કોકના ઉપર આરોપ સરપંચ, લગાવાય. બીજું તો બરોબર છે પણ જિંદગીમાં વિશ્વાસ કોઈના ઉપર અમે કરતા ના તમે ના કરું બાબુજી ના કરું મારી વાંચો ઉઘરી રહી છે અમે. લે પકડતા આવો ચલો લે હાલો પૈસા હમણાં લાખ સરપંચ ના અહીંથી લઈ જજે આઈને હાથમાં અઢૂર હાલવા જવાનું છે. હાલ તો પતી જાય. ઓહો.